આ બધાય હવની રીતે હવ કર્મ કરે છે સુખનું, પણ સુખ માટે કેટલી મહેનત કરે છે અને જુગાડ કરે છે, અને કેટલાય બધા મહેનતથી આ ખેતી થાય છે. ખેતી કરનાર ખેડૂત મારા મહિનામાં એવું આવે છે કે ખેતી અઘરી વસ્તુ છે, અને બીજા બધા એમ કહેશે કે નોકરી હેલામ હેલી છે. નોકરી કર્યા પછી કે તમારે પગાર જ આવે, પણ મારા મગજ પ્રમાણે નોકરી અઘરી છે. અહીંયા રહેવું, ટાઈમે જવું, જવાબ દેવા, અને નિત નવો માણસ આવે, કોઈને કોઈ સારું કહે તો કોઈ દાબ ધમકી હોય તે કરે. આ સમયમાં એવું છે, પણ તમે તમારી સમજણથી જીવો અને સારા માણસની સલાહ લ્યો તો જિંદગીમાં ક્યારેય દુઃખી નથી થવાતું. સુખ ન આવે તો કંઈ નહીં, પણ એનું ભરણ પોષણ એની રીતે કર્યા રાખીએ. માણસ કહેતો હોય કે આપણે ખેતીમાં કંઈ ન વળે અને ખેતીમાંથી કંઈ વધે નહીં. એ તો બધાય જાણે છે કે વધે નહીં ખેતીમાંથી, પણ એનું ભરણ પોષણ હાલ્યા રાખે, ટાઈમે ટાઈમે કામ કરે ને ટાઈમે જાગી જાય તો એની રીતે એ રળી ખાય, કોઈ પાસે માગવું ન પડે. પણ અત્યારે માણસ તૈયારમાં જો તમને મળે ને કોકનું, કે મને દાખલા તરીકે મારા બાપાનું તૈયારમાં જ મળી ગયું, ટ્રેક્ટર મળી ગયું, ખેતી મળી જઈ અને પાણી તૈયાર મળી ગયું, તો આમ બહુ તમને અંદરથી સારું લાગશે. પણ તમે એક વખત પોતે કૂવો ખોદો, બીજા 4-5 જણા પાસે ભડાકા કરાવો, અને એમાંથી એકાદ વખત તમે ઉતરો ને તો અંદર મૂંઝારો થવા માંડે, અને અંદર રહેવાય નહીં. હું એક વખત ઉતર્યો હતો, પણ મને એવો આભાસ થયો કે અંદર મેં બહુ અઘરું છે. આમ તમને કેમ ગરમીના ઉકાળા આવે એવું લાગે, એમ થાય બહાર નીકળી જવું છે, પરસેવો છૂટી જાય. તે છતાંય કૂવો ખોદીને જેને કર્યો હોય એની માટે તો બહુ અઘરું દઈશે. પણ અમુક માણસ તૈયાર જ લઈને આશા રાખે છે, એને કંઈ સમજણ બધી હશે, પણ એ તૈયારમાં બીજાને દઈ દે ને તારે બધા વ્યવસ્થિત માણસોને અઘરું લાગે છે કે અમને વાતય ન કરી એમ. એટલે વાત કરવી જરૂરી છે, પણ તમારું તમારી રીતે હવની રીતે હવ કરતા જ હોય છે. પણ તૈયારમાં જ્યાં લગન તમને કે તમારા પરિવારને મળવા પાત્ર હોય તો એને વાત કરવી જરૂરી છે. કોઈને દુઃખ ન લાગે, અને મહેનત તો કરવી જરૂરી જ છે, પણ એ મહેનતમાં તૈયાર મળે ને તમે એની કદર ન કરો ને તો એ જેને કર્યું ને એની માટે બહુ અઘરું છે. એ ઉપર નિરાશ થતો હોય કે માજ્યું આવી રીત નહોતું ને આવી રીત કરી બેઠા એમ. એટલે હંમેશા જીવનનું કર્મ સારું કરવું, કોઈને નડતરરૂપ થાય એવું ન કરવું. સમજણ તો બધાને છે, પણ છતાંય ભૂલ કરી બે હશે નાની મોટી, પણ એ ભૂલને કેવી રીતે બધાય થઈને સુધારશું એ મહત્ત્વની વાત છે.